ચામુંડા માતાની દિવ્ય વાર્તા પાઠ 4માં તમારું સ્વાગત કરું છું. જેટલી લાંબી ધાર્મિક અને પ્રેરણાદાયક કથા. ગામમાં ફરીથી શાંતિ. ગામના મંદિર જ્યારે ચમત્કાર થયો, લોકોએ પોતાની આંખે માતાજીની કૃપા જોઈ, ત્યારે આખા ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. જે ગામ થોડા દિવસ પહેલા ભય અને દુઃખથી ભરેલું હતું, તે હવે ભક્તિ અને આશાથી ભરાઈ ગયું. રમેશ અને તેની પત્ની ગીતા હવે રોજ સવારે મંદિર જઈને માતાજીને પ્રણામ કરતા. તેઓના દિલમાં હવે એક જ ભાવ હતો, ભક્તિ અને આભાર. એક દિવસ ગામના વૃદ્ધ પંડિતજી બોલ્યા, માતા હંમેશા પોતાના ભક્તોની પરીક્ષા લે છે, પણ જે ભક્ત વિશ્વાસ છોડતો નથી, તેને માતા ક્યારેય નિરાશ કરતી નથી. આ વાત સાંભળીને ગામના બધા લોકોના મનમાં માતાજી માટે વધુ શ્રદ્ધા વધવા લાગી. ભક્તિની સાચી શક્તિ. સમય પસાર થતો ગયો. ગામમાં ફરીથી પાક સારું થવા લાગ્યું. લોકોના ધંધા પણ ચાલવા લાગ્યા. દરેક કામમાં લોકો ચામુંડા માતાનું નામ લેતા. એક દિવસ ગામમાં દૂરના શહેરમાંથી એક વેપારી આવ્યો. તેણે સાંભળ્યું હતું કે આ ગામમાં માતાજીનો મહાન ચમત્કાર થયો છે. વેપારી થોડો અહંકારી હતો. તેણે ગામના લોકોને કહ્યું, શું ખરેખર કોઈ દેવી આવીને માણસોને બચાવે છે? આ તો માત્ર અંધશ્રદ્ધા છે. ગામના લોકો થોડા દુઃખી થયા, પણ રમેશ શાંતિથી કહ્યું, માતા પર વિશ્વાસ અનુભવથી આવે છે, શબ્દોથી નહીં. વેપારી હસીને ચાલ્યો ગયો. માતાજી ફરી પરીક્ષા લે છે. તે રાત્રે વેપારી જંગલ તરફથી પસાર થતો હતો. અચાનક ભારે આંધી આવી અને રસ્તો દેખાતો નહોતો. તેની ગાડી પણ કાદવમાં ફસાઈ ગઈ. વેપારી બહુ ડરી ગયો. આસપાસ ઘોર અંધકાર હતો. તેને યાદ આવ્યું કે ગામના લોકો ચામુંડા માતાનું નામ લઈ રહ્યા હતા. ડરથી તેણે પણ કહ્યું, જો સાચે જ કોઈ દેવી હોય તો મને બચાવો. થોડી જ વારમાં દૂરથી મંદિરનો દીવો દેખાયો. વેપારીએ દીવા તરફ ચાલ્યો અને સલામત રીતે ગામ પહોંચ્યો. તેના મનમાં અચાનક શાંતિ આવી ગઈ. સવારનો ચમત્કાર. બીજા દિવસે વેપારી મંદિરમાં ગયો. ત્યાં પહોંચીને તેણે માથું ઝુકાવી દીધું. તે બોલ્યો, હે માતા, હું અહંકારી હતો. મેં તમારી શક્તિ પર શંકા કરી. મને માફ કરો. તે સમયે મંદિરની ઘંટડી પોતાના જાતે વાગવા લાગી. ગામના બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. પંડિતજી સ્મિત કરીને બોલ્યા, માતા બતાવી રહ્યા છે કે જે કોઈ સાચા દિલથી આવે છે, તેને તેઓ સ્વીકારી લે છે. વેપારીની આંખોમાં આંસુ આવી ગયા. રમેશની અંતિમ પરીક્ષા. એક દિવસ રમેશને શહેરમાંથી મોટી નોકરીનો મોકો મળ્યો. જો તે શહેર જાય તો ઘણો પૈસો કમાઈ શકે, પરંતુ એક સમસ્યા હતી. શહેર જવા તે ગામ અને માતાજીનું મંદિર છોડી દેવું પડશે. રમેશ આખી રાત વિચારતો રહ્યો. સવારે તે મંદિર ગયો અને ચામુંડા માતાના ચરણોમાં માથું ઝુકાવીને કહ્યું, માતા, મને સમજ નથી પડી રહી. પૈસા મહત્વના છે કે સેવા? તે સમયે મંદિરની અંદરથી એક નાનો બાળક આવ્યો અને બોલ્યો, મારા પપ્પા કહે છે કે જે માતાની સેવા કરે છે તેને ક્યારેય કમી નથી પડતી. રમેશ સમજી ગયો કે આ માતાજીનો સંકેત છે. સાચી સેવા. રમેશ શહેરની નોકરી છોડી દીધી અને ગામમાં જ રહેવાનું નક્કી કર્યું. તે ગામના મંદિરની સેવા કરવા લાગ્યો. મંદિરમાં સફાઈ કરવી, દીવો કરવો, ભક્તોને પાણી આપવું, તે બધું પ્રેમથી કરતો. ધીરે ધીરે ગામમાં લોકોની ભીડ વધવા લાગી. લોકો દૂર દૂરથી ચામુંડા માતાના દર્શન કરવા આવવા લાગ્યા. ગામનું નાનું મંદિર હવે પ્રસિદ્ધ થવા લાગ્યું. માતાજીના આશીર્વાદ. એક રાત્રે રમેશને સપનું આવ્યું. સપનામાં ચામુંડા માતા પ્રકાશના રૂપમાં દેખાયા. માતા બોલ્યા, રમેશ, તું પૈસા માટે નહીં પણ ભક્તિ માટે જીવ્યો છે. તેથી આજથી હું તારા ગામ પર હંમેશા કૃપા રાખીશ. સવારમાં જ્યારે રમેશ જાગ્યો ત્યારે મંદિરના વૃક્ષ પર હજારો ફૂલ ખીલી ગયા હતા. આવો ચમત્કાર પહેલા ક્યારેય થયો નહોતો. ગામના લોકો સમજી ગયા કે માતાજી ખુશ છે. ગામનો ઉત્સાહ. આ ઘટના પછી ગામમાં મોટો ઉત્સવ ઉજવાયો. ભજન, કીર્તન અને આરતી ચાલી.
લોકો એક અવાજે બોલ્યા, જય માતાજી, જય ચામુંડા માતા. ગામના વૃદ્ધોએ કહ્યું, આ વાર્તા અમને શીખવે છે કે ભક્તિમાં શક્તિ છે અને માતા હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. આ કથાથી આપણને 3 મહત્વની વાત શીખીએ છીએ. વિશ્વાસ ક્યારેય ન છોડવો. અહંકાર માણસને અંધ બનાવે છે. સાચી ભક્તિ હોય તો માતાજી હંમેશા સાથ આપે છે. જય ચામુંડમાં. જો સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે બીજા પાર્ટમાં. ત્યાં સુધી જય માતાજી.